નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે એક એવા રસપ્રદ મેડિકલ રહસ્યની વાત કરવાના છીએ જે આધુનિક વિજ્ઞાન અને 3000 વર્ષ જૂના પ્રાચીન જ્ઞાન વચ્ચે એક અદ્ભુત સેતુ બાંધે છે. ચાલો એક એવી સફર પર જઈએ જે કદાચ સ્વાસ્થ્ય પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ જ સંપૂર્ણપણે બદલી નાખશે. હવે જરા વિચારો, એક એવું પ્રાણી છે જેનું હૃદય અને લીવર બરાબર મનુષ્યના અંગો જેવું જ છે, છતાં તેને ક્યારેય હાર્ટ એટેક કેમ નથી આવતો? આ એક એવી જૈવિક વિસંગતતા છે જેણે વર્ષોથી મોટા વૈજ્ઞાનિકોને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા. છે ને કમાલની વાત? અહીં આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે મનુષ્ય અને વાંદરાઓની અંદરની રચના લગભગ એકદમ સરખી છે. હૃદય, લીવર, કિડની અને ગર્ભાશય આ બધું જ સેમ ટુ સેમ છે. શારીરિક રીતે માત્ર એક જ તફાવત છે અને તે છે પૂંછડી. બાકી અંદરથી આખું મશીન એક સરખું જ છે. પણ સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે આટલી બધી સમાનતા હોવા છતાં વાંદરાઓને ક્યારેય ડાયાબિટીસ, હાર્ટ એટેક કે સાંધાનો દુખાવો થતો જ નથી. કુદરતી રીતે જ તેઓ આ ગંભીર રોગોથી બચેલા રહે છે. જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્યોમાં આ બધી બીમારીઓ આજકાલ કેટલી સામાન્ય બની ગઈ છે. આ તફાવત ખરેખર વિચારવા જેવો છે. તો વાત જાણે એમ છે કે કર્ણાટકના ઉડુપીની એક મેડિકલ કોલેજના એક પ્રોફેસરે આ જ રહસ્ય ઉકેલમાં પાછળ પોતાની જિંદગીના પૂરા 15 વર્ષ લગાવી દીધા. હા, પૂરા 15 વર્ષ માત્ર એક જ પ્રશ્નનો જવાબ શોધવામાં કે આખરે આની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે શું. આ પ્રોફેસર અને તેમની ટીમે વાંદરાઓની રોગપ્રતિકારક શક્તિ ચકાસવા માટે કડકમાં કડક મેડિકલ પદ્ધતિઓ અપનાવી. તેમણે સક્રિયપણે આ પ્રાણીઓને બીમાર પાડવા માટે કોઈ કસર નહોતી છોડી. ઇન્જેક્શનથી વાયરસ આપ્યા, બેક્ટેરિયા નાખ્યા, તેમનું કોલેસ્ટ્રોલ વધારવાની કોશિશ કરી અને લોહીમાં પુષ્કળ ખાંડ પણ ઉમેરી જોઈ. પણ પરિણામ શું આવ્યું ખબર છે? 15 વર્ષની સખત મહેનત પછી પણ સંપૂર્ણ નિષ્ફળતા. એ પ્રાણીઓ જરાય બીમાર ન પડ્યા. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ રહ્યા અને તેમના લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધ્યું જ નહીં. આ પરિણામે તો આખા મેડિકલ જગતને આશ્ચર્યમાં મૂકી દીધું. આખરે વૈજ્ઞાનિકોને એક બહુ મોટો ખુલાસો મળ્યો. વાત એમ હતી કે આ પ્રાણીઓના લોહીમાં રહેલું RH ફેક્ટર દુનિયામાં સૌથી આદર્શ છે, એકદમ સુવર્ણ માપદંડ. કદાચ જાણીને નવાઈ લાગશે કે ડૉક્ટરો જ્યારે આપણા લોહીની તપાસ કરે છે ને ત્યારે ખરેખર આ જ આદર્શ RH ફેક્ટરને એક છુપા બેન્ચમાર્ક તરીકે ગણતરીમાં લે છે. આ શુદ્ધ અને આદર્શ લોહીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ગમે તેટલી ખાંડ કે કૃત્રિમ તત્વો નાખવામાં આવે એ કોઈપણ જાતની મુશ્કેલી વિના તરત જ બધું સાફ કરી નાખે છે. ટ્રાઇગ્લિસરાઇડ્સ ક્યારેય વધે નહીં અને કોલેસ્ટ્રોલ તો હંમેશા કંટ્રોલમાં જ રહે, જાણે કે કોઈ જૈવિક સુપર પાવર. તો હવે આ બધું આપણને એક બહુ જ મહત્વના પ્રશ્ન પર લાવીને ઊભા રાખે છે. શું તેમની કોઈ એવી ખાસ આદત છે જેનાથી તેમને આટલું અકલ્પનીય સ્વાસ્થ્ય મળે છે? શું આપણે મનુષ્યો આપણી દિનચર્યામાં કંઈક એવું ચૂકી રહ્યા છીએ જે આ પ્રાણીઓ બહુ સહજતાથી કરે છે? અને અહીં જ રિસર્ચમાં સૌથી મોટો વળાંક આવ્યો. પેલા પ્રોફેસરને જાણવા મળ્યું કે આની પાછળ કોઈ જાદુઈ જડીબૂટી નથી, પણ માત્ર એક વર્તણૂક છે. અને તે છે સવારનું ભારે ભોજન. વાંદરાઓ સવારે ઉઠીને સૌથી પહેલું કામ પેટ ભરીને ખાવાનું કરે છે. બસ આ જ છે તેમની સ્વસ્થ દિનચર્યાનો સૌથી મજબૂત પાયો. હવે જરા આ બે આદતોની સરખામણી કરીએ. એક તરફ આ પ્રાણીઓ છે જે સવારે પેટ ભરીને ખાય છે, જે તેમના શરીરને પૂરતું પોષણ અને ઊર્જા આપે છે, અને બીજી તરફ આધુનિક મનુષ્યો છે જે સવારનો નાસ્તો કાં તો ટાળે છે અથવા તો ખૂબ જ ઓછું ખાય છે. આ નાની લાગતી આદત જ ખરેખર સ્વાસ્થ્યમાં બહુ મોટો તફાવત પાડે છે. આટલી જબરદસ્ત માહિતી મળ્યા પછી પેલા પ્રખ્યાત પ્રોફેસરે નક્કી કર્યું કે આ જ સિદ્ધાંત આપણે મનુષ્યો પર અજમાવીએ. તેમણે કર્ણાટકમાં પોતાના કેટલાક દર્દીઓને આ જ પ્રકારનું ટાઈમટેબલ અપનાવવાની કડક સૂચના આપી, જેથી જાણી શકાય કે શું ખરેખર આ સરળ પદ્ધતિથી આધુનિક બીમારીઓને મટાડી શકાય છે ખરી. ચાલો આ અદ્ભુત પ્રયોગની પ્રગતિ જોઈએ. દર્દીઓએ માત્ર એટલું જ કરવાનું હતું કે દિવસનું સૌથી ભારે ભોજન વહેલી સવારે લેવાનું શરૂ કરવું. અને પરિણામ? ધીમે ધીમે તેમના લોહીમાં શર્કરા અને કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટવા લાગ્યું. કાયમી દુખાવામાંથી રાહત મળવા લાગી અને ઊંઘ પણ એકદમ બહેતર બની ગઈ. આ પરિણામો ખરેખર કોઈ ચમત્કારથી કમ નહોતા. જે દર્દીઓ વર્ષોથી પીડાતા હતા તેમને સંપૂર્ણ રાહત મળી. શુગર લેવલ એકદમ નોર્મલ થઈ ગયું, કોલેસ્ટ્રોલ ઘટી ગયું, ઘૂંટણ અને કમરના દુખાવામાં જાદુઈ રીતે આરામ મળ્યો. અરે ગેસ, એસિડિટી અને અનિદ્રા જેવી બીમારીઓ તો જળમૂળથી જ જતી રહી. પણ દોસ્તો,
આ આખી સફરમાં સૌથી વધુ ચોંકાવનારી વાત હવે આવે છે. આ કોઈ આધુનિક જમાનાની નવી મેડિકલ શોધ નથી. આ જ તબીબી સફળતા આજથી બરાબર 3000 વર્ષ પહેલાં જ નોંધવામાં આવી હતી. વિચારો, પૂરા 3000 વર્ષ પહેલાં. આપણા પ્રાચીન આયુર્વેદિક શાસ્ત્રો અને ઐતિહાસિક ગ્રંથો હજારો વર્ષો પહેલાં જ આ સત્ય સમજી ગયા હતા. તેમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે સવારનું ભોજન શ્રેષ્ઠ છે. જે સાદી વાતને પ્રયોગશાળામાં સાબિત કરવા માટે આજના વિજ્ઞાનને પૂરા 15 વર્ષ લાગ્યા, તે જ્ઞાન તો સદીઓથી પહેલેથી જ આપણી પાસે ઉપલબ્ધ હતું. હવે આ વિશ્લેષણના અંતે એક બહુ જ ઊંડો વિચારવા જેવો પ્રશ્ન સામે આવે છે. શું આધુનિક બીમારીઓનો અંતિમ ઇલાજ માત્ર એટલો જ છે કે આપણે સવારની એ પ્રાચીન અને કુદરતી લય તરફ પાછા ફરીએ? શું આધુનિકતાની આ દોડમાં આપણે માનવ શરીરની સાચી જરૂરિયાતોને ભૂલી ગયા છીએ? આ વિશે ચોક્કસ વિચારજો. આશા છે કે આજની આ સમજૂતી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હશે.